હાલ જુનાગઢમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે જુનાગઢ જિલ્લાનો મેંદરડા તાલુકાના લોકો સાથે વાત કરીશું કે આવનારી ચૂંટણીમાં કયા કામ થયા છે કયા નથી થયા અને લોકોની શું આશા છે અને લોકો શું ઈચ્છી રહ્યા છે ત્યારે લોકો સાથે જ વાત કરીશું. જી, ખાસ કરીને જોવા જઈએ તો હાલ ચૂંટણીનો માહોલ છે અને આપણે મેંદરડા તાલુકાની વાત કરીએ તો કેવા કામ થયા છે કેવા હાલ અમારે મેંદરડા તાલુકામાં તો બધે ડબલ એન્જિન ટ્રિપલ એન્જિન હોય. અમારે 4 એન્જિનની સરકાર છે, પણ કામમાં તમે જોવા જાવ ને તો લગભગ માત્ર ને માત્ર કાગળ ઉપર થયા છે. ક્યાંય તમે જોવો તો એના અમારે 2-3 ગામડામાં એવા છે કે ગામથી ગામને જોડતા રસ્તા ખાતમુહૂર્ત કરી ગયા છે, વર્ક ઓર્ડર નીકળી ગયા છે, પણ કામ નથી થતા. પછી બીજા નંબરમાં અહીંયા ખેડૂતો માટે સબસિડી ને એ બધું જાહેર કરે છે. પછી એમાં ડ્રો સિસ્ટમ આવે. સરકાર જાહેરાત એવી કરે કે અમે ખેડૂતોને સબસિડી આપી છે, પણ કેટલા ખેડૂતોને સબસિડી મળી છે એ જોવો જરા. સબસિડી આપવી હોય તો તમામ ખેડૂતને આપો. સિલેક્ટેડ ખેડૂતને ભાજપના જ ખેડૂતોને મળે છે. ભાજપમાં એ લોકો એમ કાયદેસર કેસ પહેરો તમે તો જ તમારા કામ થાય, નકર કામ તમારું થતું નથી. પછી મંડળીમાં એવડા ભ્રષ્ટાચાર છે. મંડળીમાં ખેડૂતની માંડવી હાલે એમ હોય છતાંય રિજેક્ટ કરાવે અને પછી પૈસા લે ખેડૂત પાસેથી 5-10 હજાર રૂપિયા લઈ અને પછી એ મંડળીમાં પોતાની માંડવી ચણા કે જે કાંઈ ધણસી લઈને ગયા હોય એ લે છે. અને ભાજપ સરકાર નકરો ભ્રષ્ટાચાર જ કરે છે. આવનારા સમયમાં હું યુવાનોને અપીલ કરું છું કે ભાઈ પરિવર્તન લાવો અને કાયદેસર તમને મનગમતા ઉમેદવારને ચૂંટી કે જે ભ્રષ્ટાચાર ન કરે એને લઈને આવો. હાલ આપણી સાથે અનેક યુવાનો પણ જોડાઈ ગયા છે. આપણે મેંદરડા તાલુકામાં આપ યુવાન તરીકે છો, તમને શું લાગે છે વિકાસ થયો છે? વિકાસ સંપૂર્ણ વિકાસના નામે જીરો છે. કોઈ પણ સારો અધિકારી મેંદરડામાં નોકરી કરવા રાજી નથી. આટલી હદ સુધી મેંદરડા તાલુકાની પરિસ્થિતિ બગડી ગઈ છે. સંપૂર્ણ ભ્રષ્ટાચાર, અધિકારીઓને દબાવી ખોટી રીતે કામ કરાવવાના ને એમાં પદાધિકારીઓનો ભાગ રાખવાનો, કોન્ટ્રાક્ટર સાથેની આખી મિલીભગત ચાલે છે. ખાલી કાગળ ઉપર જ એવું દર્શાવવામાં આવે છે કામ આવે, પણ વાસ્તવિક જમીન ઉપર કોઈ કામ થયેલ નથી. શું લાગે છે હાલ માહોલ તો એવો લાગે છે અને હાલ ચૂંટણીની શરૂઆત જ છે, કયા કામ એવા છે જે નથી થયા? એક ગામથી બીજા ગામથી જોડતા રસ્તા છે, આંતરિક રસ્તા છે, પાણીની સમસ્યા છે, એવા ઘણા પ્રશ્નો છે, ઘણા પ્રાણ પ્રશ્નો છે જે વાસ્તવિક વિકાસ નથી થયેલો. આમ જોવા જઈએ તો યુવાનોને ટિકિટ અપાય કે એવું કામ થાય, શું કે છે? નવયુવાનોને ટિકિટ આપશે અલગ અલગ પાર્ટી, શિક્ષિતને આપશે તો એ પોતાની બુદ્ધિ ક્ષમતાથી કોઈ સારો વિકાસ કરી શકશે ને સારું સુશાસન લઈ આવી શકશે, એવું મારું માનવું છે. એવી જ રીતે આપણે બીજા એક ભાઈ જોડાઈ ગયા છે. જી, તમારું નામ અને શું કહેવા માંગો છો? હાલ ચૂંટણી આવી રહી છે. મારું નામ પ્રવીણભાઈ વિસાભાઈ બારીયા, મારું મોટી ખોડિયાર છે. પણ આ સ્થાનિક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે, આમ તો અમારે મેંદરડા તાલુકો પહેલેથી કોંગ્રેસી છે. જ્યારે એવું બધું વાવાઝોડું હતું જે કેશુભાઈ સરકારનું, ત્યારે પણ આ ભીખાભાઈ જોશી એક નાનો સામાન્ય માણસ, ગામડામાંથી આવેલો માણસ બહુમતીથી છૂટાતો એવો અમારો આ તાલુકો છે. શાંતિનું પ્રતીક કે કોઈ દી અહીં મગજમારી ન હોય. પણ આ તાલુકામાં ચોક્કસપણે ભ્રષ્ટાચાર જોરદાર બેફામ થાય છે. જો તમારે કાંઈ કામ કરવું હોય તો તમારે ચોક્કસ ભાજપનો ખેસ પહેરવો પડે, બાકી તમારું કામ થાય નહીં. બાકી તો મારું મોટી ખોડિયાર છે, મારા જ ગામના પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, એ પણ મારા ગામના જ છે. એને પણ હતો ને ખ્યાલ છે. અને મોટી ખોડિયારની અંદર જે કામ કર્યા છે ને એ કામ તમે ખુદ જોઈ આવો. તે પછી આ તાલુકાના કામ અલગ અલગ જોઈ આવો. ઝીંઝુડા ગુંદાળા રસ્તો જેના ખાતમુહૂર્ત થઈ જાય, નવા આયોજન થાય, પણ એ કામને નામે ઝીરો. આજની તારીખમાં અહીંયા 2 વ્હીલ હાલે એમ પરિસ્થિતિ નથી. હવે તમે કેવું ઈચ્છો છો? અમે આમ તો એવું ઈચ્છી કે નાના માણસોને, નાનામાં નાનો માણસને, કોંગ્રેસને નહીં, નાનામાં નાનો માણસ હોય, ગામડાનો માણસ હોય, ખેડૂત માણસ હોય, ગરીબ માણસ હોય, વંચિત હોય, આ મેંદરડાને હમે કાંઠે રહેવા વાળા જે વાદી લોકો હોય, એ લોકોને શું જરૂરિયાત છે, એ લોકોની શું સમસ્યા છે, ગામડાના ખેડૂતની શું સમસ્યા છે, જંગલની અંદર રહેવા વાળા માલધારીઓની શું સમસ્યા છે, એ લોકોને ધ્યાનમાં, ખેડૂતની શું સમસ્યા છે, આમ જનતાની શું સમસ્યા છે, આ લોકોને કાયમીને માટે લાઈનમાં જ ઉભવાનું, જરૂર પડે ત્યારે બાટલામાં ઉભવાનું, જરૂર પડે ત્યારે નોટબંધી થાય તો એના ટાઈમે ઉભવાનું,
જરૂર પડે તો બીજા કામે ઉપવાનું. એટલે આ લોકોને કામ કરવું, કામ ધંધો કરવો, વાડીએ જવું, ઢોરનું પશુધનનું ધ્યાન રાખવું, કે આ જ કામ કરવાનું છે. મારું તો એમ જ કહેવાનું થાય કે આને થડ મૂળમાંથી ઉખેડી અને ફેંકો. પૈસા 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 પૈસાના વહીવટથી જ આ બધું છે. હું એ વિચાર કરું છું કે ભાઈ 45 વર્ષ સુધી કોંગ્રેસે શાસન કર્યું. કોંગ્રેસની જ્યાં જ્યાં મિટિંગ થાય આ પ્રજા જોતી છે. 2 વ્હીલું લઈ અને મિટિંગમાં કાર્યકરો ને આગેવાનો જતા હોય. આ ભાજપ 10 વર્ષ ત્યાં શાસનમાં આવ્યા અને 50 લાખની ગાડીઓ આવી ક્યાંથી 50 લાખની ગાડીઓ? મારું કહેવાનું એ થાય, ભ્રષ્ટાચાર ન થાય તો આ ક્યાંથી આવ્યા? અને એક એક માણસ, તાકાતવાળા માણસ, આ મેંદરડા તાલુકાએ અરવિંદ લાડાણીને પણ જીતાડ્યો. આ મેંદરડા તાલુકાએ હરેશ ઠુમરને હોતન જીતાડ્યો. અને આ જ મેંદરડા તાલુકાએ જવાહરભાઈને 3 વાર છૂટાવ્યા. આ લોકોની તાકાત નથી કે આ મેંદરડા તાલુકામાંથી કોંગ્રેસમાંથી લીડ કાઢી શકે. ગઈ તાલુકા પંચાયત પોતાને પણ મેંદરડા તાલુકાએ બહુમતીથી આપી હતી, પણ કોઈ પણ કારણોસર ભાંગી તોડી, લાલચ આપી, હેરાન કરી, પરેશાન કરી અને ચાલુ હાલવા દેતા નથી કોંગ્રેસને. જય હિન્દ, જય ભારત. આપણે ખાસ કરીને જોવા જઈએ તો આપણે ગામનો પ્રશ્ન છે, જે મેંદરડા તાલુકાના અલગ અલગ ગામોના ઘણા પણ પ્રશ્નો છે. કયા પ્રશ્નો છે? આજે મેંદરડા તાલુકાની અંદર, આમ તો મેંદરડા તાલુકો એટલે છેવાડાનો તાલુકો ગણાય, ત્યારે આ ભાજપ શાસિત સત્તાની અંદર એવા કામો થયા છે કે જે લોકોને ઉપયોગી ન થતા હોય. રસ્તાઓને ખાતમુહૂર્ત કરી અને પછી એ રસ્તામાં સામું જોવાનું ન હોય એવું વર્તન કરે છે. અને જ્યારે લોકોને ખરેખર જમીની હકીકત, લોકોને પોતાની સુવિધાઓ જોતી હોય છે, એ સુવિધાઓ અત્યારે આ શાસનમાં મળતી નથી અને શાંતિથી લોકો રહી શકતા નથી. વારંવાર લાઈનોમાં જવું, વારંવાર ઓનલાઈનો કરવી અને વારંવાર તાલુકાએ ધક્કા ખાઈ ને આમ તો જનતાને ખરેખર કંટાળો આવે છે. અને જ્યારે ગામડાઓમાં ખરેખર ખેડૂતોને એવું વાતું કરતા હોય કે આના કરતાં કોંગ્રેસ સરકાર સારી હતી, જ્યારે એમાં કોઈ તમારે એક સમય બગાડી અને જવું નહોતું પડતું, ત્યારે આજે તો આ સરકારમાં સમય બગાડી અને વારંવાર જવું પડે છે. અને જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના મેંદરડા તાલુકાના તમામ સરપંચોને ખરેખર પોતાની સત્તા હેઠળ દબાવી અને પોતાના ધાર્યા કામ પતાવે છે, ત્યારે સરપંચો કંઈ પણ બોલી શકતા નથી. અને આ સત્તાનો ખરેખર એ દુરુપયોગ કરી અને સરપંચોને સાથે રાખવાના પ્રયત્નો કરે છે. એમાં મેં પણ આવી રીતે 4 વર્ષ સરપંચ પદ ભોગવ્યું, પરંતુ મેં અવાજ ઉઠાવ્યો કે ભાઈ લોકોનો કામ ન થતા હોય તો અમારે આ સત્તા ઉપર રહીને શું કરવાનું? ત્યારે લોકોને ખરેખર જાગૃત થઈ અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાવા જોઈએ. અહીંથી શરૂઆત કરશે તો ઠેઠ ગાંધીનગર સુધી આનો પડઘો પડશે એવું લોકોએ ખરેખર વિચારી અને કોંગ્રેસને શાસન આપવું જોઈએ. આ હતા મેંદરડા તાલુકાના જે અલગ અલગ લોકો, જેમની સાથે આપણે વાત કરી. અને ખાસ કરીને લોકોનું કહેવાનું એ છે કે પાણી હોય, રસ્તા હોય, રોડ રસ્તા, જે હાલત ગામડાના જે રોડ રસ્તા છે તેની હાલત અત્યંત ખરાબ છે. નિર્ભય ન્યૂઝ, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ.